Let's start new chapter. Chapter number 8, Framing of Constitution and its Features. Now, first of all, what is Constitution? Constitution એટલે શું? The Constitution is a collection of a rule, set of rules. એટલે કે Constitution એટલે કે rule book, according to which the country govern. એટલે કે કોન્સ્ટિટ્યુશનનો મતલબ થાય કે એક એવી બુક કે જેની અંદર બહુ બધા રૂલ્સ લખેલા હોય અને એ રૂલ્સ પ્રમાણે કોઈ એક કન્ટ્રી ગવર્ન થાય, કોઈ એક કન્ટ્રી ચાલે, તો એને એ કન્ટ્રીનું કોન્સ્ટિટ્યુશન કહેવાય. એટલે કે કોઈ એક પર્ટિક્યુલર કન્ટ્રીના રૂલ્સ અને એની કલેક્શન ઓફ રૂલ્સ ઇઝ નોન એઝ અ કોન્સ્ટિટ્યુશન. નાઉ ઇમ્પોર્ટન્સ. Constitution is the basic and most important document. એટલે કે જે બુક છે, set of rule book is the most important document. The law of the country are based on the constitution. એટલે કે કોઈપણ કન્ટ્રીના જે લો છે એ લો એ કન્ટ્રીના કોન્સ્ટિટ્યુશન પ્રમાણે બન્યા હોય. The country's constitution and constitutional law should be subject to all relevant provision. એટલે કે કોઈ પણ કન્ટ્રીનું કોન્સ્ટિટ્યુશન અને કોન્સ્ટિટ્યુશનના જે લોસ છે should be subject to relevant provision. પ્રોવિઝન એટલે કે એના કન્ટ્રીમાં જે પણ પ્રોવિઝન આપવાની છે, જે પણ ફેસિલિટીઝ આપવાની છે લોકોને અકોર્ડિંગ ટુ કોન્સ્ટિટ્યુશનલ લોઝ. The constitution is superior to all the laws of the country. એટલે કે કન્ટ્રીના બધા જ લોની ઉપર સૌથી સુપિરિયરમાં કોન્સ્ટિટ્યુશન આવે. કોન્સ્ટિટ્યુશન ઇન્વોલ્વ પિરિયોડિક ચેન્જીસ. એટલે કે કોન્સ્ટિટ્યુશન એટલે કે રૂલ્સ. હવે રૂલ્સ છે 1947માં ઇન્ડિયા આઝાદ થયું અને ત્યારે જે રૂલ્સ બન્યા એ અને અત્યારની સિચ્યુએશન, અત્યારની જે ટેકનોલોજી છે, સિચ્યુએશન છે એ ચેન્જ થઈ ગઈ. So as per the changing situation, as per the changing era, the some rule must be changed. તો કોન્સ્ટિટ્યુશનના રૂલ્સમાં પણ ચેન્જીસ થવા જોઈએ. તો એમાં પિરિયોડિકલી એમાં ચેન્જીસ થતા રહે છે કોન્સ્ટિટ્યુશનમાં. ચેન્જિંગ રિક્વાયરમેન્ટ ઓફ ધ પીપલ્સ એસ્પિરેશન, એક્સપેક્ટેશન, ઇન્ટરેસ્ટ એઝ વેલ એઝ ઇમોશન્સ. એટલે કે જેમ 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 સમય ચેન્જ થતો જાય એમ જે પીપલ છે એનું એસ્પિરેશન એટલે કે એની ડિમાન્ડ, એમની એક્સપેક્ટેશન, એમના ઇન્ટરેસ્ટ બધું બદલાતું રહે, વિચ આર હાઈ. દેટ્સ ધ રીઝન that the constitution is also known as a live and basic documents. Now process of framing of constitution. તમને ખબર છે કે કોન્સ્ટિટ્યુશન કેવી રીતે ફ્રેમ થયું, મતલબ કેવી રીતે બન્યું. આપણી કન્ટ્રી છે 1947માં આઝાદ થઈ, 1947માં ફ્રીડમ મળી આપણને 15 ઓગસ્ટ, રાઈટ. પણ બિફોર ઇન્ડિપેન્ડન્સ, હવે ઇન્ડિયાને તો ખબર હતી કે હવે આપણને આઝાદી મળી જવાની છે, એટલે કે 25 માર્ચ 1946 હેન્ડેડ ધ ડ્યુટી ઓફ ધ કેબિનેટ મિશન to 3 members to find the solution of the questions of India's independence. એટલે કે 25 માર્ચ 1946માં હેન્ડેડ ધ ડ્યુટી, એની એક ડ્યુટી છે, એક કામ સોંપી દીધું. કોને? કેબિનેટ મિશન ઓફ 3 members, 3 મેમ્બરનું જે ગ્રુપ હતું એમને કામ સોંપી દીધું કે ભાઈ જો 1947માં આપણે આઝાદ થઈ જઈશું એટલે કે આપણી કન્ટ્રી આપણે આપણી જાતે બનાવવાની છે અને ચલાવવાની છે અને આપણી કન્ટ્રીમાં કયા કયા ટાઈપ્સના રૂલ્સ અને રેગ્યુલેશન્સ હશે એ આપણે જાતે નક્કી કરવાનું છે. ઓકે. ઓન ધ બેસિસ ઓફ રેકમેન્ડેશન ઓફ ધ કેબિનેટ મિશન, એટલે કે જે કેબિનેટ મિશન હતા, 3 મેમ્બરનું જે કેબિનેટ મિશન હતું એ લોકોએ રેકમેન્ડ કર્યું કે આપણે એક એસેમ્બલી બનાવીએ જેનું નામ છે કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલી. was constituted and the structure of the constitution was decided. પછી આપણે એનું સ્ટ્રક્ચર ડિસાઇડ કરીએ કે આપણા કન્ટ્રીમાં રૂલ છે એ કયા ટાઈપના હશે. કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી કમ્પ્રાઇઝિસ ઓફ 389 મેમ્બર. તો જે કોન્સ્ટિટ્યુશન બનાવવા માટેની જે એસેમ્બલી બની એમાં 389 મેમ્બર્સ હતા. in which various members from the various religion, caste, gender and people from the various geographical
ડાયવર્સિફિકેશન એટલે કે જોગ્રાફિકલ, કોઈ પહાડી એરિયામાંથી આવતા હતા તો કોઈ ગેંગેટિક પ્લેન્સમાંથી આવતા હતા, કોઈ સદર્ન પ્લેટ્યુમાંથી આવતા હતા, કોઈ સદર્ન પેનિન્સ્યુલરમાંથી આવતા હતા. બધાના રિલિજન, એમની કાસ્ટ, એમનું જેન્ડર, યાની મેલ ફિમેલ બધા આ એમની કમિટીમાં મેમ્બર હતા. પોલિટિકલ રિપ્રેઝેન્ટેટિવ એન્ડ એક્સપર્ટ્સ ફ્રોમ ધ વેરિયસ સેક્ટર, એટલે અલગ અલગ સેક્ટરના એક્સપર્ટ્સ બી હતા. કોઈ લોયર હોય, ડૉક્ટર હોય, પોલિટિશિયન્સ હોય, વર ઇન્ક્લુડેડ. જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામ પ્રસાદ મુખર્જી, એચ.પી. મોદી, એચ.વી. કામત, ફ્રેન્ક એન્ટોની, કનૈયાલાલ મુનશી, કૃષ્ણસ્વામી અય્યર, Baldev Singh, and women representative like Sarojini Naidu, Vijayalakshmi Pandit, etc. were the member of the Constitutional Assembly. Dr. Rajendra Prasad was the president of the Constitutional Assembly. A drafting committee was appointed to draft the constitution under the chairmanship, and એના chairman કોણ હતા? ડૉક્ટર ભીમરાવ આંબેડકર. જે કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલી હતા એના પ્રેસિડેન્ટ છે એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, અને એના ચેરમેનશીપમાં મેમ્બર છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર. This Constitution Assembly started working from 9th of November 1946, અને એમણે 9th of November 1946થી ઇન્ડિયાના કોન્સ્ટિટ્યુશન, ઇન્ડિયાની જે રૂલ બુક છે એ બનાવવાનું જે કામ છે એ શરૂ કરી દીધું બિફોર ઇન્ડિપેન્ડન્ટ. This Constitutional Assembly started its works from 9th of November 1946. The Constitutional Assembly met for 166 session over a 2 period. એટલે કે 2 વર્ષમાં એ લોકોની જે મેમ્બર્સ હતા, કેટલા મેમ્બર્સ હતા? 389 મેમ્બર્સ હતા, 400 અરાઉન્ડ, રાઈટ? એ લોકો 2 વર્ષમાં 166 ટાઈમ એમના સેશન્સ થયા, એમની મિટિંગ થઈ. 2 years, 11 months and 17 days. 2 years, 11 months અને 17 daysમાં એ લોકો 166 એના સેશન થયા. Members of the assembly had discussed threadbar each and every detail of the provision, keeping in concern the matter of the constitution of different countries. એટલે કે જે મેમ્બર્સ હતા એ લોકો જુદી જુદી કન્ટ્રીઝના કોન્સ્ટિટ્યુશનને ધ્યાનમાં રાખી, અમેરિકાનું કોન્સ્ટિટ્યુશન હોય કે ફ્રેન્ચનું કોન્સ્ટિટ્યુશન, ફ્રાન્સનું કોન્સ્ટિટ્યુશન હોય, અલગ અલગ કોન્સ્ટિટ્યુશનને ધ્યાનમાં રાખીને એમની જે મેટર્સ છે એને કન્સર્ન કરીને, એને ધ્યાનમાં રાખીને એક ઇન્ડિયાના કોન્સ્ટિટ્યુશનનું ઈચ એન્ડ એવરી ડિટેલનું ડિસ્કશન કરતા હતા. In this constitution, there are 295 articles and 8 appendices. એટલે કે એમાં 8 મેઇન લેસન, આપણે નહીં કહેતા લેસન્સ, એની અંદરના સબ ટોપિક. આફ્ટર અમેન્ડમેન્ટ, એટલે પણ ઇન્ડિયા બન્યું આટલા તો 295 આર્ટિકલ્સ હતા અને 8 એપેન્ડિક્સ હતા. પણ આફ્ટર અમેન્ડમેન્ટ એમાં ચેન્જ થતા રહે અને 395 આર્ટિકલ્સ અને 9 એપેન્ડિક્સ થઈ ગયા. અને અહીંયા આપણું કોન્સ્ટિટ્યુશન બની ગયું. The constitution was framed on 26th of November 1949. ફ્રેમ થઈ ગયું, બની ગયું, પૂરું રેડી થઈ ગયું 26th of November 1949માં. નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી, એક્ઝેક્ટ 2 મહિના પછી. The constitution was unanimously, yani without any doubtfully, passed in the Constituent Assembly on 26th of January 1950. એટલે કે 26th of નવેમ્બરમાં ફ્રેમ થઈ ગયું, મતલબ પાસ થઈ ગયું, મતલબ ફ્રેમ થઈ ગયું એટલે બની ગયું, ફ્રેમ થઈ ગયું. અને અનએનિમસલી એટલે વિધાઉટ એની ડાઉટફુલી મેજોરિટીથી એ પાસ થઈ ગયું કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલીમાં. ક્યારે પાસ થયું? 26th of January 1950માં. કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા કેમ ઇન્ટુ એક્ઝિસ્ટન્સ, એટલે કે 26th of January 1950થી આપણું ઇન્ડિયાના રૂલ બુક પ્રમાણે ચાલવા લાગ્યું. એટલે તો એ દિવસને ડિક્લેર્ડ કર્યો છે એઝ અ રિપબ્લિક ડે, અથવા આપણે એટલે આફ્ટર દેટ ધ ઇન્ડિયા બીકમ ધ રિપબ્લિક નેશન. Thereafter, every year on 26th of January
વી સેલિબ્રેટેડ રિપબ્લિક ડે વિથ અ નેશનલ ફેવર, યાની વિથ નેશનલ ફેવર એટલે આપણે ઇન્ડિયાના ફેવરમાં આપણે 26 જાન્યુઆરીને આપણે રિપબ્લિક ડે એઝ અ સેલિબ્રેટ કરીએ છીએ. ઇન ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એટલે કે ઇન્ડિયાની જે રૂલ બુક છે એમાં વી હેવ 4 લાયન. નેશનલ એમ્બ્લમ જે 4 લાયન છે એ આપણું નેશનલ એમ્બ્લમ છે. એમ્બ્લમ એટલે ચિહ્ન છે, મતલબ એનું એક નિશાન છે. નેશનલ સોંગ સત્યમેવ જયતે, નેશનલ સ્લોગન કયું છે? સત્યમેવ જયતે, એટલે કે હંમેશા ટ્રુથ વિલ ઓલવેઝ વિન. The Constitution provide for citizenship. કોન્સ્ટિટ્યુશન શું પ્રોવાઈડ કરે છે? જે ઇન્ડિયામાં રહેતા બધા લોકોને ઇન્ડિયાની સિટીઝનશીપ આપે છે. એના બધા જ સિટીઝનને એના રાઇટ્સ અને ડ્યુટીઝ સમજાવે છે પીપલને. એન્ડ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ ધ સ્ટેટ પોલિસી. ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ ધ સ્ટેટ પોલિસીસનો મતલબ કે સ્ટેટ છે એને ડાયરેક્ટ કરે, પછી સ્ટેટને માનવું હોય તો માને, ના માનવું હોય તો ના માને. જેમ કે ડ્રાય સ્ટેટ હોવું, લીકર છે એની દારૂબંધી, મતલબ દારૂબંધી કરવી એક ડાયરેક્ટિવ પ્રિન્સિપલ છે કે સ્ટેટને સલાહ આપવામાં આવે કે તમે તમારા સ્ટેટમાં દારૂ ન વેચવા દો, તો એ એક ડાયરેક્ટિવ પ્રિન્સિપલ કહેવાય ફોર ધ સ્ટેટ પોલિસી. પણ બધા સ્ટેટ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ કેવું છે? કોઈ સ્ટેટને માનવું હોય તો માને, ન માનવું હોય તો ના માને. ખાલી ગુજરાતમાં જ દારૂબંધી છે, ઇન્ડિયામાં રાજસ્થાન લઈ લો કે મહારાષ્ટ્ર લઈ લો તો એમાં દારૂબંધી નથી. તે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ કહેવાય કે સ્ટેટના ભલા માટે જે રૂલ બન્યા છે એ સ્ટેટને માનવા હોય તો માને, ન માનવા હોય તો ના માને. રાઈટ, દેટ ઇઝ ધ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ. એન્ડ યાની કયું પ્રોવિઝન છે કોન્સ્ટિટ્યુશનમાં, શું લખેલું છે, જે સિટીઝન્સ છે એના રાઇટ્સ, એની ડ્યુટીઝ અને ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ ધ સ્ટેટ પોલિસી. યુનિયન સ્ટેટ રિલેશન એટલે કે યુનિયન અને સ્ટેટ વચ્ચેના રિલેશન, એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે નરેન્દ્ર મોદી અને સ્ટેટ એટલે કે ગુજરાતના જે ગવર્મેન્ટ છે એ બંને વચ્ચેના રિલેશન્સ, એટલે કે સ્ટેટના પાવર, સ્ટેટ ગવર્મેન્ટના પાવર, યુનિયન ગવર્મેન્ટના પાવર છે એ કયા છે. ઇલેક્શન્સ કેવી રીતે કરવા, ઇમરજન્સી પ્રોવિઝન, ક્યારે કોઈ સ્ટેટમાં ઇમરજન્સી છે એ ઇમ્પ્લાય કરવી, એ બધા જ રૂલ્સ છે એ કોન્સ્ટિટ્યુશનમાં લખેલા છે. Thus, the Constitution of India is the most detailed and elaborated. Elaborate મતલબ બહુ લાંબુ અને એકદમ ડિટેલમાં ડિસ્ક્રાઇબ કરેલું એ નેશનલ ડોક્યુમેન્ટ્સ છે. વોટ ઇઝ પ્રીએમ્બલ? તમને ખબર છે પ્રીએમ્બલ એટલે શું? પ્રીએમ્બલ એટલે સપોઝ આ ટેક્સ્ટ બુક છે, ટેક્સ્ટ બુકની સૌથી પહેલાં ટેક્સ્ટ બુકનો શોર્ટ ઇન્ટ્રોડક્શન હોય, રાઈટ? એમાં લખેલું હોય કે આ ટેક્સ્ટ બુક શું કન્ટેન કરે છે. એવી રીતે પ્રીએમ્બલ એટલે કે કોઈ પણ ટેક્સ્ટ બુક ચાલુ થતાં પહેલાં, એટલે કે આપણું કોન્સ્ટિટ્યુશનની આખી રૂલ બુક ચાલુ થતાં પહેલા પેજ ઉપર એક શોર્ટ વર્ડ્સમાં ઇન્સ્ક્રિપ્શન કરેલું છે, શોર્ટ ડિસ્ક્રિપ્શન છે આપણા કોન્સ્ટિટ્યુશનનું, તો એને પ્રીએમ્બલ કહેવાય. તો પ્રીએમ્બલ ઇઝ ધ કોર એન્ડ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ કોર યાની સેન્ટ્રલ પાર્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન બિગિન વિથ ધ પ્રીએમ્બલ, એટલે કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની બુકનું જે પહેલું પેજ છે એને પ્રીએમ્બલ કહેવાય. ધ વર્ડ રિટન ઇન ધ પ્રીએમ્બલ હાઇલાઇટ્સ ધ સોલ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. અને પ્રીએમ્બલની અંદર લખેલા જે બધા વર્ડ્સ છે એ કોન્સ્ટિટ્યુશનનું હાર્ટ છે, રાઈટ? Now, the word inscribed in the preamble are given below. Constitution of India. એ preamble શું કહે છે? Preamble એમ કહે છે કે we, the people of India, having solemnly resolved to constitute into a sovereignty, socialist, secular, democratic republic and secure all the citizens. એવું છે કે અમે પીપલ ઓફ ઇન્ડિયા એટલે હું આ ભારત મતલબ અમે ભારતના મતલબ ઇન્ડિયાના લોકો છીએ. સોલેમલી રિઝોલ્વ ધ કોન્સ્ટિટ્યુશન, અમે ઇન્ડિયાના કોન્સ્ટિટ્યુશનને સોલેમલી હાર્ટથી અમે એને બિલીવ કરીએ છીએ કે જેથી ઇન્ડિયાની સોવર્નિટી, આ બધાના વર્ડ આવશે પછી, સોવેરિયન કન્ટ્રી, સોશિયાલિસ્ટ કન્ટ્રી, સેક્યુલર કન્ટ્રી, ડેમોક્રેટિક કન્ટ્રી, રિપબ્લિક કન્ટ્રી, આ બધાના મિનિંગ છે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ.
જસ્ટિસ, સોશિયલ, ઇકોનોમિકલ એન્ડ પોલિટિકલ, એટલે કે ઇકોનોમિકલી, પોલિટિકલી, સોશિયલી બધાને જસ્ટિસ મળે. લિબર્ટી ઓફ થોટ, બધાને જે પણ થોટ, એક્સપ્રેશન, બિલીફ, ફેથ અને વર્શિપની બધાને લિબર્ટી એટલે છૂટ હોય, ફ્રીડમ હોય. ઇક્વાલિટી ઓફ ધ સ્ટેટસ એન્ડ ઓપોર્ચ્યુનિટી, એટલે કે કોઈ પણને ઓપોર્ચ્યુનિટી, બધાને એક સરખી ઓપોર્ચ્યુનિટી, ભણવાની એક સરખી ઓપોર્ચ્યુનિટી, જોબ કરવાની બધાને એક સરખી ઓપોર્ચ્યુનિટી મળવી જોઈએ, એની ઇક્વાલિટી. એન્ડ ટુ પ્રમોટ અમોંગ ધેમ ફ્રેટર્નિટી એટલે બ્રધરહુડ, ભાઈચારો. ફ્રેટર્નિટીનો મતલબ ભાઈચારો. અઝ્યુમિંગ ધ ડિગ્નિટી ઓફ ધ ઇન્ડિવિડ્યુઅલ એન્ડ યુનિટી એન્ડ ઇન્ટેગ્રિટી ઓફ ધ નેશન, એટલે કે જો ફ્રેટર્નિટી રહેશે, ભાઈચારો રહેશે, તો ઇન્ડિયા છે એ યુનાઇટ રહેશે અને ઇન્ટેગ્રિટી મતલબ એક રહેશે. ઇન અવર કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલી this 26th day of November 1949 hereby adopt, enact and give to ourselves this constitution, એટલે કે આપણને 1949 this 26th of the November 1949માં આપણને આ કોન્સ્ટિટ્યુશન બનીને રેડી થઈ ગયું હતું, રાઈટ. The preamble એટલે first page. The preamble remained unchanged till 1976. 1976 સુધી preambleમાં કોઈ ચેન્જીસ નહોતા થયા. But in 42nd constitutional amendment, એટલે પણ amendment એટલે changes, amendment મતલબ changes, જેવી રીતે જરૂર પડે એવી રીતે કોન્સ્ટિટ્યુશનના લોઝ છે એમાં થોડા ચેન્જીસ થતા રહે, અને કોન્સ્ટિટ્યુશનમાં કોઈ બી ચેન્જીસ કરે એને અમેન્ડમેન્ટ કહેવાય. એટલે કે પ્રીએમ્બલમાં 1976 સુધી કોઈ પણ ચેન્જીસ નહોતા થયા. બટ કોન્સ્ટિટ્યુશનલ 42nd કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ ઇન 1976માં ધ વર્ડ સોશિયાલિસ્ટ, સેક્યુલર અને યુનિટી એન્ડ ઇન્ટેગ્રિટી ઓફ ધ નેશન્સ આર એડેડ, એટલે કે આ 4 વર્ડ છે એ પ્રીએમ્બલની અંદર એડ કરવામાં આવ્યા. ધ પ્રીએમ્બલ વર્બલાઇઝ the fundamental objectives of the constitution, aims, ideas of the principles, and the force the preamble straightway gives the clean insight of the rule of welfare. એટલે કે પ્રીએમ્બલ શું બતાવે છે? પ્રીએમ્બલ, ખાલી પ્રીએમ્બલ વાંચી લો ને તો ખબર પડી જાય કે એ ઇન્ડિયાના રૂલથી લોકોનું કેટલું વેલફેર થશે. The preamble reflect the constitution framers ફાઇસ્ટ મતલબ એની સાયકોલોજી બતાવે છે કે જે લોકોએ પ્રીએમ્બલ રિફ્લેક્ટ ધ કોન્સ્ટિટ્યુશનલ ફ્રેમર્સ, જે ફ્રેમ કર્યું, કોન્સ્ટિટ્યુશનલ બતાવ્યું, એ લોકોની ફિલિંગ એક્સપ્રેસ કરે છે. નાઉ ઇમ્પોર્ટન્સ ઓફ અ પ્રીએમ્બલ. પ્રીએમ્બલ એટલે સમજમાં આવ્યું ને, જે રૂલ બુક છે એની પહેલાં જે આ હમણાં મેં વાંચ્યું એ પ્રીએમ્બલ હતું, આ પ્રીએમ્બલ છે. ઓકે, ઇમ્પોર્ટન્સ ઓફ ધ પ્રીએમ્બલ. The preamble as a soul of constitution is also an important necessity to understand the framing of any law. કોઈ પણ લો બનાવવું હે ને, જે કોન્સ્ટિટ્યુશન બનાવવાવાળા જે પણ લોકો હતા, ઓર ઇટ્સ ઇન્ટરપ્રિટેશન મતલબ ઇન્ટરપ્રેટ કરવું એટલે ને સમજવું. કોઈ પણ લો બનાવવો અથવા લોને ઇન્ટરપ્રેટ કરવું હોય, ઇન્ટરપ્રેટ મતલબ ટુ અન્ડરસ્ટેન્ડ કરવું હોય, તો પ્રીએમ્બલ ગીવ્સ અ પ્રોપર ગાઈડન્સ. તો પ્રીએમ્બલ જ આપણને પ્રોપર ગાઈડન્સ આપે છે. ટુ અન્ડરસ્ટેન્ડ ધ પોલિસી બિહાઇન્ડ ધ ફ્રેમિંગ ઓફ એની લો, કોઈ પણ લો બનાવવા માટેની પોલિસીને સમજવી હોય, અન્ડરસ્ટેન્ડ કરવી હોય, તો પ્રીએમ્બલ પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ. પ્રીએમ્બલ ઇઝ અ યુઝફુલ ટૂલ ટુ અવોઇડ ધ ટ્રબલ ઇન ધ ઇન્ટરપ્રિટેશન ઓફ કોન્સ્ટિટ્યુશન. કોન્સ્ટિટ્યુશનને ઇન્ટરપ્રેટ કરવામાં, કોન્સ્ટિટ્યુશનને અન્ડરસ્ટેન્ડ કરવામાં, કોન્સ્ટિટ્યુશનને સમજવામાં પ્રીએમ્બલ છે એ બહુ યુઝફુલ છે. વેન એની એમ્બિગ્યુટી એટલે પ્રોબ્લેમ, ઓબ્સ્ટિકલ્સ એટલે બી પ્રોબ્લેમ મતલબ થાય. જ્યારે કોઈ પણ પ્રોબ્લેમ આવે ને તો ડિટેલ ઇન લો અરાઇઝસ. પ્રીએમ્બલ હેલ્પ તો when any obscure ambiguity or obscure, मैं यहाँ ऑब्स्टिकल्स वांचू,
When any ambiguity or obscure details in law arise, preamble help in understanding and interpreting the law. એટલે જ્યારે પણ કોઈ પણ લો છે એ અરાઇઝ મતલબ એ લો જ્યારે બનતો હોય ને ત્યારે પ્રીએમ્બલ હેલ્પ ઇન અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ઇન્ટરપ્રિટેટિંગ ધ લો. એટલે જ્યારે પણ કોઈ પણ લો અરાઇઝ થયો, લો બન્યો, ત્યારે પ્રીએમ્બલ છે એ લોને સમજવામાં હેલ્પ કરે છે. Thus the preamble serves as a compass to understand the provision of constitutional law. એટલે કોન્સ્ટિટ્યુશનની અંદરના જે લોસ છે એને સમજવામાં એ મદદ કરે છે. Preamble is national unity, integrity and is the standard crust of brotherhood among the citizens. શું બતાવે છે? પ્રીએમ્બલ છે એ બતાવે છે કે નેશનમાં યુનિટી રહેવી જોઈએ, ઇન્ટેગ્રિટી એટલે વનનેસ રહેવી જોઈએ, બ્રધરહુડનેસ રહેવું જોઈએ, ભાઈચારો રહેવો જોઈએ, having the noble sentiments of the ideas. Preamble is backed by high ideal and goals. એટલે કે preamble is backed by high ideas and goals. એટલે કે કોન્સ્ટિટ્યુશનની જે બેક છે એ preamble છે, જેમાં બહુ સારા સારા આઈડિયાઝ અને ગોલ છે, ઇન્ડિયાને પ્રોસ્પરસ કરવાનું જે ગોલ છે એ ડિપિક્ટ થયેલું છે. નાઉ પિલર્સ ઓફ ધ પ્રીએમ્બલ્સ. હવે જે તમને હાઇલાઇટ બોલ્ડ લેટરમાં લખ્યું છે, ધ વર્ડ ઇન્સ્ક્રાઇબ્ડ ઇન ધ પ્રીએમ્બલ આર વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. અમે ઇન્ડિયન પીપલ કેવા છે? સોવેરીન, સોશિયાલિસ્ટ, સેક્યુલર, ડેમોક્રેટિક, રિપબ્લિક, જસ્ટિસ, લિબર્ટી, ફ્રેટર્નિટી એન્ડ ઇક્વાલિટી. આ બધા વર્ડ્સ તમને પ્રીએમ્બલમાં જોવા મળે. તો આપણે બધા પહેલાં એના બધાના મિનિંગ સમજીએ. હેન્સ વી વિલ સ્ટડી ધ ફોલોઈંગ 3 મેઇન પિલર્સ ઓફ પ્રીએમ્બલ. તો પ્રીએમ્બલના 3 મેઇન પિલર્સ છે અહીંયા. ડેમોક્રેટિક. તો ઇન્ડિયા એક ડેમોક્રેટિક કન્ટ્રી છે. ડેમોક્રેટિકનો મતલબ શું થાય? The ultimate sovereignty of the power. સોવેર્નિટીનો મતલબ શું થાય? સોવેર્નિટી મતલબ ઇન્ડિયા ઇઝ પાવરફુલ ઇન ટેકિંગ એની ડિસિઝન. હે ને? ફ્રી. સોવેર્નિટીનો મતલબ થાય ફ્રી ઇન ટેકિંગ એની ડિસિઝન ઇન ઇન્ટરનલ. ઓકે, કોઈ પણ ડિસિઝન લેવામાં એને ફ્રીડમ છે. ઇન્ટરનલ ડિસિઝન, ઇન્ટરનલ અફેર્સ હોય કે એક્સટર્નલ અફેર્સ હોય, ઇન્ડિયાની કન્ટ્રીની અંદરના કે કન્ટ્રીની બહારની કોઈ પણ મેટર હોય, તો એને ડિસિઝન લેવામાં કોઈને પૂછવાની જરૂર નથી. ઇન્ડિયા કેપેબલ છે કે એના પ્રોબ્લેમ જાતે સોલ્વ કરે. પછી કોઈ એક બહુ પાવરફુલ કન્ટ્રી છે, એની નીચે એના ડોમેનમાં મતલબ એના અંડરમાં એ આવીને કોઈ નિર્ણય ના લે. સપોઝ અમેરિકા ગમે તેટલું કે ઇન્ડિયા તારે આવું જ કરવાનું છે, પણ ઇન્ડિયા ના કરે, એટલે એને સોવેરીન કન્ટ્રી કહેવાય. ઓકે, ધ અલ્ટિમેટ સોવેર્નિટી ઓફ ધ પાવર ઇઝ વિથ ધ પીપલ અકોર્ડિંગ ટુ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. દેર ઇઝ નો પર્ટિક્યુલર regime of any one particular person. Instead of it is with the people. And democracy કોને કહેવાય? ધ અલ્ટિમેટ સોવેર્નિટી ઓફ ધ પાવર ઇઝ વિધિન ધ પીપલ. એટલે એકચ્યુઅલી ફ્રીડમ, ડિસિઝન મેકિંગ, હે ને, ધ ડિસિઝન મેકિંગ પાવર એકચ્યુઅલી કોની પાસે છે? લોકો પાસે છે, અકોર્ડિંગ ટુ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. ઓકે, ડેમોક્રેસી, ધ વર્ડ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ ધ ગ્રીક વર્ડ ડેમોસ, મીન્સ ધ પીપલ. ડેમોસ મતલબ પીપલ. ક્રેટોસ મીન્સ પાવર, એટલે કે લોકોનો પાવર. એકચ્યુઅલ ડેમોક્રેસીનો મતલબ થાય લોકોનો પાવર. Country's power is not within the group of people. Instead, it is within the people of the country. Countryનો જે પાવર છે within a group of, not within the group of people. કોઈ એક group of people પાસે નથી, પણ બધા લોકો પાસે છે. Each and every person has a power to decide the government. Democracy's state administration is such an arrangement in which there is equal justice for the people to social, economical and political, and having equal rights of participation. એટલે શું કહે છે કે ઇન્ડિયન ગવર્મેન્ટમાં શું છે? એવી અરેન્જમેન્ટ છે કે ઇક્વલ જસ્ટિસ ફોર ધ પીપલ,
ટુ સોશિયલ એન્ડ ઇકોનોમિકલ એન્ડ પોલિટિકલ, જે સોશિયલી, ઇકોનોમિકલી અને પોલિટિકલી બધાને એક સરખું જસ્ટિસ મળે. ગરીબમાં ગરીબ હોય કે નરેન્દ્ર મોદી હોય, પણ બધાને જસ્ટિસ એટલે કે ન્યાય સરખો મળે. હેવિંગ ધ ઇક્વલ રાઇટ્સ ઓફ ધ પાર્ટિસિપેશન, અને બધાને ગરીબ હોય કે પૈસાવાળો હોય, હિન્દુ હોય કે મુસ્લિમ હોય, એને કોઈ પણ જગ્યાએ પાર્ટિસિપેટ કરવું છે, કોઈ એજ્યુકેશન કોલેજની અંદર એડમિશન લેવું છે, તો બધાને એક સરખા રાઇટ્સ છે. ઇન ડેમોક્રેટિક ઇન્ડિયન પીપલ ઇલેક્ટ ધેર લીડર. હવે ડેમોક્રેટીમાં શું હોય? ડેમોક્રેસીનો મતલબ શું થાય? લોકો, એકચ્યુઅલ પાવર છે એ લોકો છે. એટલે ઇન ડેમોક્રેસી ઇન્ડિયન પીપલ ઇલેક્ટ ધેર લીડર્સ થ્રુ ધેર ચોઇસ બાય કાસ્ટિંગ અ વોટ. એટલે આપણે ડેમોક્રેસી કોને કહેવાય? કે ઇન્ડિયાના લોકો છે એના લીડર્સને ચૂઝ કરે. કેવી રીતે ચૂઝ કરે? બાય ગિવિંગ વોટ આપીને. ટુ રિપ્રેઝેન્ટ ધોઝ લીડર ઇન અ પાર્લિયામેન્ટ. અને એ બધા જે તમે જે ચૂઝ કરો અને કોઈ લીડર જીતી જાય તો એ લીડર ક્યાં જાય? પાર્લિયામેન્ટમાં જાય. એન્ડ ધેર આફ્ટર અઝ્યુમિંગ ધ પોસ્ટ ઓફ પ્રાઇમ મિનિસ્ટર એન્ડ હીઝ એન્ડ હર કેબિનેટ. તે પ્રાઇમ મિનિસ્ટર બી બને તમારો રિપ્રેઝેન્ટેટિવ, અથવા તો પ્રાઇમ મિનિસ્ટર ના બને તો એના કેબિનેટ મિનિસ્ટર બને. એક્ઝિક્યુટિવ ડુ નોટ હેવ એબ્સોલ્યુટ પાવર. જે એક્ઝિક્યુટિવ્સ છે, એક્ઝિક્યુટિવ્સ મતલબ જે અલગ અલગ મિનિસ્ટર હોય, જેમ કે કોઈ એજ્યુકેશન મિનિસ્ટર હોય, ઓકે, કોઈ ફોરેન મિનિસ્ટર છે, તો એને એક્ઝિક્યુટિવ્સ કહેવાય. તો એક્ઝિક્યુટિવ ડુ નોટ હેવ એબ્સોલ્યુટ પાવર. ઓલ પાવર એના હાથમાં ના હોય. રિયલ પાવર કોના હાથમાં છે? લોકોના હાથમાં છે. જો એ બરોબર કામ નહીં કરે તો બીજી વખતે ઇલેક્શનમાં એ આવશે નહીં. દે આર ગિવન સ્પેસિફિક ટાઈમ લિમિટ, યાની 5 years. સિમિલરલી વોટર્સ ઇલેક્ટ ધ સ્ટેટ એન્ડ લોકલ લેવલ ગવર્મેન્ટ. તો જેવી રીતે સેન્ટ્રલ પ્રાઇમ મિનિસ્ટરને ચૂઝ કરે એવી રીતે એ લોકો લોકલ ગવર્મેન્ટને બી ચૂઝ કરે. જેમ કે તમે પ્રાઇમ મિનિસ્ટરને બી ચૂઝ કરો છો. વિધાનસભાની ઇલેક્શન, અલગ અલગ ટાઈપના ઇલેક્શન હોય ને. લોકસભાના ઇલેક્શન હોય, વિધાનસભાના ઇલેક્શન હોય, ગ્રામ પંચાયત, મ્યુનિસિપાલિટીના ઇલેક્શન્સ હોય. તો જે વોટર્સ છે, જે વોટ આપે છે, એ લોકો સ્ટેટ ગવર્મેન્ટને બી ચૂઝ કરે ને લોકલ ગવર્મેન્ટને, લોકલ લેવલની ગવર્મેન્ટને પણ ચૂઝ કરે. Hence, democracy means by the people, for the people, of the people. Is very, very, very important. What is democracy? By the people, for the people, of the people. Cabinet consists member of the parliament. હવે કેબિનેટ કોને કહેવાય? કેબિનેટ મિનિસ્ટરનો મતલબ પાર્લિયામેન્ટ. પાર્લિયામેન્ટમાં બે હોય, લોઅર હાઉસ હોય, અપર હાઉસ હોય. The cabinet of minister is responsible to the parliament. હવે જે કેબિનેટના મિનિસ્ટર છે, જે પાર્લામેન્ટમાં બેસતા હોય, તો એ લોકોએ કંઈ પણ ઘપલો કર્યો હોય તો ત્યાં અમને ક્વેશ્ચન્સ પૂછે તો એમને આન્સર આપવા પડે. Any citizen of India who possess required constitutional eligibility can contest the election. હવે કોઈ પણ ઇન્ડિયન સિટીઝન હોય, તમે હોય, હું હોય, જેનામાં એબિલિટી છે કે એ ઇલેક્શનમાં ઊભો રહી શકે, તો કેન કન્ટેસ્ટ મતલબ એ લડી શકે, ઇલેક્શનમાં ઊભો રહીને ઇલેક્શન લડી શકે. મિનિસ્ટ્રીયલ પોઝિશન આર નોટ એક્વાયર્ડ હેરિડિટરી. એટલે કે મિનિસ્ટરની જે પોઝિશન છે, જેમ કે નરેન્દ્ર મોદી હોય તો એની જે પોઝિશન છે ઇઝ નોટ એક્વાયર્ડ હેરિડિટરી. એટલે કે એના પપ્પા હોય તો એનો જ છોકરો પ્રાઇમ મિનિસ્ટર બને, એવી હેરિડિટી એટલે રાજાનો છોકરો રાજા બને, એ હેરિડિટી કહેવાય. પણ ઇન્ડિયામાં મિનિસ્ટરની જે પોસ્ટ છે એ હેરિડિટીથી નથી મળતી. ઈચ ઇલેક્ટેડ ગવર્મેન્ટ હેઝ 5 years ઓફ ટેન્યોર. ટેન્યોર મતલબ ટાઈમ પીરિયડ. કોઈ પણ ગવર્મેન્ટ છે એ 5 વર્ષ માટે એ પાવરમાં હોય. ધીસ ગવર્મેન્ટ વર્ક અંડર ધ પ્રિન્સિપલ ઓફ કોન્સ્ટિટ્યુશન. એટલે કે કોન્સ્ટિટ્યુશનમાં લખેલા બધા જે લોઝ છે એને અકોર્ડિંગલી આ ગવર્મેન્ટે કામ કરવાનું હોય. And therefore it is known as a responsible government. The democratic government is based on a liberty, equality and feeling of fraternity and continuous work to achieve this goal. એટલે કે કોન્સ્ટિટ્યુશનમાં લખેલું છે કે લિબર્ટી હોવી જોઈએ, બધા ઇક્વલ હોવા જોઈએ, અને ફ્રેટર્નિટી એટલે દેશમાં ભાઈચારો બની રહે, એવી રીતે આ ગવર્મેન્ટે આ બધા ગોલ છે એને એચીવ કરી શકે એવી રીતે જે ગવર્મેન્ટ છે એને કામ કરવાનું હોય.
The constitution disseminate the power to the people to cast their vote according to their free will and thereby confidence the constitution. એટલે શું કરે છે એ કોન્સ્ટિટ્યુશનમાં શું હોય, પાવર ટુ પીપલ ટુ કાસ્ટ ધેર વોટ અકોર્ડિંગ ટુ ધેર ફ્રી વિલ. એટલે કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં લખેલું છે કે જે પણ લોકોને એમની મરજી પ્રમાણે એ કોઈ પણને વોટ કરી શકે. એન્ડ ધેન ફોર ઇન્સ્ટિલ ધ કોન્ફિડન્સ ઇન ધ કોન્સ્ટિટ્યુશન. The Constitution of a Democratic India renders the fundamental rights. હવે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં રેન્ડર્સ મતલબ લખેલું છે. શું લખેલું છે? લોકોના રાઇટ્સ કયા છે, લોકોને કયા કયા હક છે. પ્રિન્સિપલ ઓફ ધ પોલિટિકલ ડાયરેક્શન્સ એટલે કે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ લખેલા છે. એન્ડ પાર્લિયામેન્ટ, મેમ્બર ઓફ એસેમ્બલી, ઇન્ડિપેન્ડન્ટ એન્ડ ઇમ્પાર્શિયલ જસ્ટિસ એટલે ભેદભાવ વગર કોઈ પણને જસ્ટિસ મળવો જોઈએ. એન્ડ ઇલેક્શન કમિશન, અને ઇલેક્શન કમિશન એ ફ્રી છે. કોઈ પણ જે પણ ગવર્મેન્ટ છે એ પાવરમાં હોય અથવા જે ઓપોઝિશન પાર્ટી છે એ બેમાંથી કોઈનું ના માને. જેમ કે હવે લોકસભાનું ઇલેક્શન થાય તો નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર છે તો ઇલેક્શન કમિશન કે એનું ના માને. એ તો ફેર અને અનબાયસ ઇલેક્શન્સ થાય કે જેમાં નરેન્દ્ર મોદી હોય તો નરેન્દ્ર મોદી બીજી વખતે પ્રાઇમ મિનિસ્ટર ના પણ બને. Are those provisions which make our country democratic in every means. Adel suffrage means the citizen, adel franchise નો મતલબ શું થાય કે જે પણ સિટીઝન છે 18 વર્ષથી ઉપરના છે, 18 years of age, can cast his and her vote to one's choice. એમને જે ચોઇસ છે, એમને જે રિપ્રેઝેન્ટેટિવ ગમે છે, જે લીડર ગમે છે એને એ વોટ આપી શકે. Of a leaders without discriminating caste, creed, religious, language, gender, education, income or a birthplace. હવે એવું તમારે જોવાનું નહીં કે આ તો હિન્દુ છે ને હું હિન્દુ છું અને અમારો નેતા પણ હિન્દુ છે એટલે હું એને જ વોટ આપીશ. એટલે કે જ્યારે પણ તમે કોઈ પણ લીડરને વોટ આપતા હોય તો આ બધા બેઝિસ ઉપર ડિસ્ક્રિમિનેશન કરીને તમે વોટ ના આપો. But it is essential, it is necessary that the citizens are enlisted in the electoral list. તમે એ જ માણસને વોટ આપી શકો જે ઇલેક્ટોરલ લિસ્ટની અંદર જે કન્ટેસ્ટ કરતા હોય, જે ઇલેક્શનમાં ઊભા હોય એને જ તમે વોટ આપી શકો. નાઉ સોશિયાલિસ્ટ એટલે શું થાય? In the year 1976, in the 42nd Amendment of Indian Constitution, the Constitution of India added in the 42nd Amendment, એટલે 42nd Amendment એટલે ચેન્જ થયું આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર, એની અંદર વર્ડ સોશિયાલિસ્ટ છે એ એડ થયો. Most of the provision in the Constitution of India directly or indirectly show the social revolution. હા, તો ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી ઇન્ડિયામાં સોશિયલ રિવોલ્યુશન તો જોવા જ મળે છે. પહેલાંના જમાનાની સોસાયટી, લોકોની બિલીફ સિસ્ટમ, way of living style was different as compared to the today's time, which has brought social and economical equality and further the aim of welfare state. The principle of socialistic pattern directs the social, economical and political equality for the citizen as given in the preamble. એટલે કે પ્રીએમ્બલની અંદર સોશિયાલિસ્ટ વર્ડ લખેલો છે ને સોશિયાલિસ્ટ વર્ડ એવું બતાવે છે કે ઇન્ડિયામાં સોશિયલી, ઇકોનોમિકલી એટલે પૈસે ટકે, ગરીબ અને પૈસાદાર. સોશિયલીનો મતલબ થાય કે એની સોસાયટીમાં એની વેલ્યુ. And political equality. It is now regarded as the prime feature of the state. હવે કોઈ પણ સ્ટેટનું એ પ્રાઇમ ફીચર્સ છે, વેરી ઇમ્પોર્ટન્ટ ફીચર્સ છે એ સોશિયાલિસ્ટ. It reflects the fact that India is committed to secular મતલબ કોઈ રિલિજન નથી, ઇન્ડિયાનો કોઈ રિલિજન નથી, જેને જે રિલિજન બિલીફ
જે રિલિજનને ફોલો કરવો હોય એ કરી શકે. એટલે કે સેક્યુલર સોશિયલ છે, સેક્યુલર સોશિયલનો સિક્યોર, સેક્યુલર નથી, આ સિક્યોર છે. સિક્યોર સોશિયલ, ઇકોનોમિક એન્ડ પોલિટિકલ જસ્ટિસ ફોર ઓલ ઇટ્સ પીપલ. એટલે કે સિક્યોર કર્યું છે, ફિક્સ કર્યું છે, ઇન્ડિયાની અંદર ફિક્સ છે કે સોશિયલી, ઇકોનોમિકલી અને પોલિટિકલી જસ્ટિસ ફોર ઓલ ધ પીપલ. ઇન્ડિયા સ્ટેન્ડ ફોર અબોલિશ મતલબ રિમૂવ કરી નાખવું, ઓલ ફોર્મ ઓફ એક્સપ્લોઇટેશન એટલે શોષણ કરવું. એટલે કે ઇન્ડિયામાં કોઈ પણ જાતનું જે શોષણ થાય છે ને બીજાનું, એ અબોલિશ કરી દીધું છે, એટલે નાબૂદ કરી દીધું, રિમૂવ થઈ ગયું છે. એઝ વેલ એઝ ફોર સિક્યોરિંગ ઇક્વેટેબલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ. અને ઇન્ડિયન ગવર્મેન્ટ એવી ટ્રાય કરે છે કે બધાની ઇન્કમ સરખી હોય. એટલે તો જે લોકો વધારે કમાતા હોય એ લોકો પર વધારે ઇન્કમ ટેક્સ ઇમ્પોઝ કરે, અને જે ઓછું કમાતા હોય એને ટેક્સ ના ભરવાનો હોય. એટલે એ ટ્રાય કરે છે કે ગરીબ અને પૈસાદાર વચ્ચેની જે ગેપ છે એ ઓછો થાય. Resource and wealth. Any one particular person should not have a power over all asset. Asset એટલે મિલકત, પ્રોપર્ટી. કોઈ પણ એક પ્રોપર્ટી ઉપર કોઈ એક માણસનો પાવર ના હોય. Instead, everyone should have an equal opportunity by getting facility and provision for society and thereby eliminating the discrimination on rich and poor. એટલે એનાથી રીચ અને પુઅર વચ્ચેનું જે ભેદભાવ છે એ એલિમિનેટ થાય, એટલે કે રિમૂવ થાય. Therefore, we can say that Constitution of India is a socialistic document. એટલે કે સોસાયટીની અંદર જે ભેદભાવ ક્રિએટ થવાના છે એ ના થાય એ માટેના જે પણ એફર્ટ કરવા, એને ઇન્ડિયાને સોશિયાલિસ્ટ બનાવવું. રાઈટ. નાઉ સેક્યુલરિઝમ. વોટ ઇઝ સેક્યુલરિઝમ? નામ જ પરથી ખબર પડે, સેક્યુલર કન્ટ્રી છે ઇન્ડિયા. સેક્યુલર કન્ટ્રી છે એનો મતલબ ઇન્ડિયામાં જેને પણ જે રિલિજન ફોલો કરવો હોય એ કરી શકે. ઓન ધ બેઝિસ ઓફ રિલિજન ગવર્મેન્ટ cannot discriminate any person or a group of people. That is known as a secularism. In the year 1976, by 42nd Amendment, the word secular was inserted. India is secular country. What is secular? So what is secular? India can never become one particular religious country. એને કોઈ કન્ટ્રી જેમ કે અમેરિકામાં હોય તો ક્રિશ્ચિયાનિટી હોય, પછી સૌદી અરેબિયામાં જાઓ તો ત્યાં મુસ્લિમ્સ હોય. ઓકે, પણ ઇન્ડિયામાં કોઈ એક પર્ટિક્યુલર રિલિજન નથી. એઝ પર ધ પ્રોવિઝન ઓફ કોન્સ્ટિટ્યુશન, ઇન્ડિયા ડઝ નોટ ફોલો એની પર્ટિક્યુલર રિલિજન. એટલે કે ઇન્ડિયાનો કોઈ રિલિજન નથી. સો ધ કન્ટ્રી નેવર પ્રમોટ એની રિલિજિયસ એક્ટિવિટી. એટલે કે જે કન્ટ્રી છે કોઈ રિલિજિયસ એક્ટિવિટીને પ્રમોટ ના કરે. The country cannot involve any secular activity with religious activity. And is secular activity, any secular activity with religious activity. એટલે કે કન્ટ્રી છે, કન્ટ્રીનો હેડ હોય અથવા કન્ટ્રી જે ગવર્મેન્ટ છે એ કોઈ રિલિજિયસ એક્ટિવિટીને પ્રમોટ ના કરે, એમાં ઇન્વોલ્વ ના થાય. The citizen of a country has the freedom to choose his or her religion. એટલે કે કોઈ પણ ઇન્ડિયન સિટીઝનને જેને જે પણ રિલિજન ફોલો કરવો હોય એ કરી શકે. ધ કન્ટ્રી કેન નોટ ડિસ્ક્રિમિનેટ. એટલે કે કન્ટ્રી મતલબ ઇન્ડિયાની જે ગવર્મેન્ટ છે એ ભેદભાવ ન કરી શકે, ડિસ્ક્રિમિનેટ ના કરી શકે અ સિટીઝન ઓન ધ બેઝિસ ઓફ રિલિજિયસ. Equal job opportunities and political rights to the citizens are given without any religious discrimination. હવે રિલિજિયસના ભેદભાવ વગર એને ઇક્વલ જ્યાં પણ જોબ કરવી હોય, હિન્દુ જે જોબ કરી શકે એ જ જોબ મુસ્લિમ કરી શકે. ઇક્વલ ઓપોર્ચ્યુનિટી જોબમાં અથવા પોલિટિકલ રાઇટ્સ, એટલે કે ગવર્મેન્ટથી મળેલા બધા જ હક, બધા રાઇટ્સ છે એ ઇક્વલ હિન્દુ અને મુસ્લિમ બંનેને મળે. In this way, we can say that India is a secular country. Secularism is the basis foundation and mandatory એટલે it's a compulsory feature of constitution. સર્વધર્મ
સમદૃષ્ટિ, સર્વ ધર્મ સમદૃષ્ટિ એટલે કે બધા ધર્મને એક જ નજરથી જુઓ. સર્વધર્મ સમભાવ એટલે કે બધા ધર્મ પ્રત્યે એક સરખો ભાવ રાખો, એક સરખી ફિલિંગ રાખો. આર ધ પ્રિન્સિપલ ઇન્કોર્પોરેટેડ ઇન અવર કોન્સ્ટિટ્યુશન. જે આ ફિલિંગ છે જે આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર આપેલી છે. સો નો પર્ટિક્યુલર રિલિજન વુડ બી એન્કરેજ્ડ ઇન એની સ્ટેટ. એટલે કે કોઈ સ્ટેટની અંદર કોઈ પર્ટિક્યુલર રિલિજન ને એન્કરેજ કરવામાં ના આવે, એને વધારે પ્રોત્સાહિત કરવામાં ના આવે. દેર ઇઝ નો પ્રોહિબિશન ઓન એની સિટીઝન ટુ પ્રોપોગેટ હીઝ એન્ડ હર રિલિજન. એવું કોઈ પ્રોહિબિટ કરેલું નથી, કોઈ ના નથી પાડવામાં આવેલી કોઈ પણ સિટીઝનને કે તે તમારો ધર્મ છે, તમે પ્રોપોગેટ કરી ના શકો. પ્રોપોગેટ કરવું એટલે સ્પ્રેડ કરવું. તમે તમારા ધર્મને સ્પ્રેડ કરવા માટે તમારે જે કરવું હોય તમે કરી શકો. her religious belief, trust and faith in their religious God, right? That is all about secularism. Okay.